સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના થરાદના અભેપુરામાં દેશી દારૂના ધંધાથી ત્રસ્ત મહિલાઓ આજે પોલીસ તંત્ર સામે મોરચો ખોલ્યો હતો। ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના વેચાણને બંધ કરાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એસપી કચેરી રજૂઆત કરવા પહોંચી હતી। મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે વારંવાર રજૂઆત છતાં દારૂના હડ્ડાઓ યથાવત ધમધમી રહ્યા છે। દારૂના કારણે ગામનું સામાજિક વાતાવરણ બગડી રહ્યું હોવાનું જણાવતા મહિલાઓએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મહિલાઓનો આક્રોશ જોઈ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું। રજૂઆત દરમિયાન અભેપુરાના યુવાન વીરચંદભાઈ ઠાકોર ભાવુક બની ગયા હતા। તેમણે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સમક્ષ બે હાથ જોડીને અને પગે લાગી વિનંતી કરી હતી કે તેમના વિસ્તારમાં ચાલી રહેલો દેશી દારૂનો વેપાર તાત્કાલિક બંધ કરવામાં આવે। વીરચંદભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમણે દારૂના વેચાણ અંગે પોલીસને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ થોડાક જ સમયમાં બુટલેગરનો ફોન તેમના પર આવી ગયો હતો। તમે ફરિયાદ કેમ કરો છો તેવો સવાલ બુટલેગરે પૂછતા રજૂઆતની માહિતી લીક થવાના ગંભીર સવાલો ઊભા થયા હતા। આક્ષેપો અને મહિલાઓના રોષે વચ્ચે મામલો વધુ ઉગ્ર બને તે પહેલા ડીવાયએસપી SM વાળોતરિયાએ સમગ્ર મામલો સંભાળ્યો હતો। તેમણે મહિલાઓને એક અઠવાડિયામાં જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ માટે સ્થિતિ શાંત બની હતી। હવે ગ્રામજનોની નજર પોલીસની આગામી કાર્યવાહી પર છે। જો દારૂના ધંધા સામે અસરકારક પગલાં નહીં ભરાય તો વધુ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રજૂઆત શાંતિથી થાય, ક્રોધિત રીતે ના થાય। બરાબર, અમે શાંતિથી સાહેબ કરવા આવ્યા। બે હાથ જોડાવે કે તો પગે પડાજો। ના બરાબર છે। બીજું શું થાય સાહેબ? આનાથી જેટલી વિશેષ તમને રજૂઆત કરો કહો। અમારું નથી પીડ્યા તો વેદી જાતી તમને તમાર તો તમારા છોકરા સ્કૂલમાં હારી હારી ભણતા છે, અમારા છોકરા મજૂરી કરી છે સાહેબ। અમે મજૂરી કરી દારૂ પીને આવે। ઈ દારૂ પીને હાથે બેહીને મજૂરી કરીને રોટલો ખાય કે ના ખાય? કામગીરી થાય છે, તમને કીધું ને કોમ કરે છે। વર્ષોથી આ બનાવ છે, આ ચાલે વર્ષોથી આ હેડે છે। શું અમે શાંતિથી વાત કરવા મળે? આટલા મોટા બાને બોલવું પડે છે મારે। અમારો મકાન મારો ભાઈનો ઘરનું મકાન છે, તો એને કડાક આખા થરાદમાં થશે। વારંવાર કહો સાહેબ, અમે 3 દિવસ પહેલા રજૂઆત કરી, અમે ગુપ્ત રીતે અરજી આલવા છે। અમે અમારા ગામની સાફ ના કરાય એટલા માટે સાંભળો, પોલીસની સારી કામ કરે છે। સાંભળો, પોલીસને ઘણા કામ હોય છે, બરાબર છે। પોલીસને એક કામ નથી હોતા, ઘણા કામ હોય છે, છતાં હું ખાતરી આપું છું એટલે અમારા માટે સાહેબ કામ છે નહીં બધે માટે હોય, બધા કામ કરે જ છે। તો અમારા સાંભળો ભાઈ, સાંભળો, તમે સાંભળો, અમે હું તમને ખાતરી વાતો ભલો પૂરી કરો, સાંભળો, હું ખાતરી આપું છું કે તમારા અભેપૂર્વમાં જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે। 7 જ દિવસની અંદર સોલ્વ થઈ જશે। હું ખાતરી આપું, ડીવાયએસપી તરીકે ખાતરી આપું છું કે 7 દિવસમાં સોલ્વ થઈ જશે। તમે જ આવીને કહેશો કે ના સાહેબ તમે સારું કામ કર્યું। ધન્યવાદ સાહેબ તમારો। અરજી ઓપરેટર સાહેબ 2 દિવસનું કીધું, પણ 2 દિવસ સુધી મારો પગ જીરો છે। હું શું કહું છું, 2 દિવસ નહીં, હું શું કહું છું 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે। અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઊભો રહીશ અને તમે આ તમારા બધા છે એ તમારે બધાને તમામ કહેવાની છૂટ છે। મને જાઓ, ખાતરી આપો। આરાડી સાહેબ ધન્યવાદ છે। ગુજરાત રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં 10 જૂન સુધી ગાજવીજ, તેજ પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કેરળ પહોંચેલો ઋતુ ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। વરસાદની સાથે સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને આકાશમાં વીજળીના ચમકારા થવાની પણ પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદી માહોલની સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની ધારણા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે। ભારે પવન અને ગાજવીજને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને ખુલ્લામાં ન રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। રાજ્યમાં સર્જાયેલા આ વરસાદી માહોલ પાછળ કેટલાક હવામાનીય પરિબળો જવાબદાર છે। હાલમાં ઉત્તરી પાકિસ્તાન નજીક એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીર વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલસ અને ટ્રફ રચાયેલું છે। તેની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાન નજીક પણ અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાતાવરણમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે।
તો બીજી તરફ દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં પહોંચી ચૂકેલું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વધુ આગળ વધે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. आज का जो फोरकास्ट दिया गया है 5 से लेकर 10 जून तक, इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा. जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का जो जिला है इसमें उसी जिला में हल्का से मध्यम बरसात का संभावना है. अभी जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम दिशा से पवन चल रही है, और जो स्पीड है 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होगा. इसमें स्टीप प्रेशर ग्रेडियंट के कारण ये स्पीड है. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा, और इसके साथ 1-2 स्पेल्स हल्का से मध्यम बरसात का संभावना है, और मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगी. जो स्पीड रहेगा, जो हवा का झोंका रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा हवा का स्पीड होने का संभावना रहेगा. सर, क्या सिस्टम बनी हुई है, कब तक ये सिस्टम बनी रहेगी, और कोस्टल बेल्ट पर अभी जो वेदर सिस्टम अभी हमारे लिए इम्पोर्टेंट है, उत्तरी पाकिस्तान के पास एक वेस्टर्न डिस्टर्बेंस साइक्लोनिक सर्कुलेशन के रूप में 3.1 किलोमीटर ऊंचाई में स्थित है. उसके ऊपर एक ट्रैप भी बनी हुई है 5.8 किलोमीटर ऊंचाई में. उसका जो लगभग पोजीशन है 70 डिग्री ईस्ट और 31 डिग्री नॉर्थ है. जम्मू कश्मीर और उसके आसपास क्षेत्रों में एक साइक्लोनिक सर्कुलेशन स्थित है. उसका ऊपर 1.5 किलोमीटर ऊंचाई में उसके ऊपर एक ट्रैप है जो कि विस्तृत है उत्तर पूर्व अरब सागर तक, और एक साइक्लोनिक सर्कुलेशन दक्षिण पूर्व राजस्थान और उसका सटे हुए पश्चिम मध्य प्रदेश के साथ स्थित है, जो 3.1 किलोमीटर ऊंचाई में स्थित है. और जो हमारा उनका जो स्पीड विंड का जो डायरेक्शन है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रही है. गुजरात कोस्टल बेल्ट पर क्या स्थिति बनी रहेगी? हाँ, कोस्टल बेल्ट में अभी जो स्थिति है पवन का दिशा दक्षिण पश्चिम दिशा से मेनली रहेगी, और जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट, मतलब जो झोंका होगा 25 नॉट तक जा सकती है. कारण इसका कारण है स्टीप प्रेशर ग्रेडियंट. मछुआरे के भाई के लिए आज कोई वार्निंग नहीं. मानसून गुजरात में कब तक से होने की? अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया है, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट्स है. अच्छा सर, मानसून जो अभी केरल तक पहुंचा है तो आगे फर्दर बढ़ने के लिए क्या चांसेस? हाँ, अभी जो अनुकूल परिस्थितियाँ बना हुआ है अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દુધવા ગામના શિક્ષક દિનેશભાઈ શિવરામભાઈ પુરોહિતે પોતાના 53મા જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી હતી. જન્મદિવસ નિમિત્તે તેમણે સૌપ્રથમ માતા પિતાની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ વડેચી ગૌશાળા દુધવા ખાતે એક ટ્રોલી લીલું ઘાસ અર્પણ કરી ગૌ સેવાનો પુણ્યનું કાર્ય કર્યું હતું. તે ઉપરાંત ગામમાં ચાલી રહેલી કથામાં પ્રસાદના દાતા બની ધાર્મિક સેવા કાર્યમાં પણ યોગદાન આપ્યું હતું. દિનેશભાઈ પુરોહિત છેલ્લા 15 વર્ષથી પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યો કરતા આવ્યા છે. તેમની અનોખી પરંપરાથી પ્રેરાઈ તેમના કેટલાક મિત્રોએ પણ જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો કરવાની શરૂઆત કરી છે. સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવતી અને તેમની આ સેવાભાવી પ્રવૃત્તિઓને ગ્રામજનોએ બિરદાવી હતી. નોંધનીય છે કે દિનેશભાઈ પુરોહિત હંમેશા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહી સમાજ સેવામાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે. સતત 15મા વર્ષે મારા જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા કરીને માતા પિતાનું પૂજન કરી અને કાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય કરેલ છે. એ મુજબ આજે મારા 53મા જન્મદિવસ નિમિત્તે દૂધવા વડેચી ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ નીરી અને આજના મંગલ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગામના યુવાનો વડેચી ગૌશાળાના સંચાલક શ્રી ભૂરાભાઈ પુરોહિત
ગામના તમામ યુવાનો, પરિવારના ભાઈઓ, ગૌ સેવકો બધા જ આ કાર્યની અંદર તનમનથી જોડાયા છે. ગામમાં પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસમાં જે કથા સાંભળવા આવતા સૌ ભાઈઓ બહેનો ધર્મપ્રેમી જનતાને પણ પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જીવનની અંદર એક સારું કાર્ય થાય, સારો સંદેશ જાય એ મુજબ એક શિક્ષક તરીકે છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરું છું. એમાં ભગવાન મને શક્તિ આપે. પત્રકાર મિત્રોનો પણ આભાર, ધન્યવાદ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાવથરા જિલ્લા પોલીસ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 350થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, GRD જવાનો તેમજ હોમગાર્ડના જવાનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકે વૃક્ષારોપણને જીવનનો એક અભિન્ન ભાગ બનાવવો જોઈએ. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ માનવ જીવનના અસ્તિત્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું યોગ્ય જતન અને સંવર્ધન કરવાની અપીલ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા ભવિષ્ય માટે સૌને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના ભેમાજી ગોળિયા મોરલ રોડ પર આવેલા સુજલામ સુફલામ પુલ ઉપર ગુરુવારે ગેસ સિલિન્ડર લીકેજની ઘટના બની હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને સમયસર કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એક વ્યક્તિ બાઇક પર HP ગેસ સિલિન્ડર લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન સિલિન્ડરના નીચેના ભાગેથી ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું, જેના કારણે થોડા સમય માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે જરૂરી સૂચના વ્યવસ્થા ગોઠવી સિલિન્ડરનું કુલિંગ કર્યું હતું. ત્યારબાદ સાવચેતીપૂર્વક ગેસ ખાલી કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ સિલિન્ડરને તેના માલિક સાથે લાખણી સ્થિત સુંદેશ્વરી ગેસ એજન્સી ખાતે પરત મોકલી આપવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તેમણે ઉમેર્યું કે ફાયર બ્રિગેડની સમયસર અને સક્રિય કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવથરા જિલ્લામાં 5 થી 21 જૂન દરમિયાન વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે. જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવની સરકારી વિનયન કોલેજ ખાતે એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને વિકસિત ભારતના સંકલ્પનો સંદેશ આપવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે હરિત અને સ્વચ્છ ભારત વિના વિકસિત ભારત 2047નું સ્વપ્ન અધૂરું છે અને દરેક નાગરિકે માત્ર વૃક્ષ વાવવા જ નહીં પરંતુ તેના જતન અને સંવર્ધનની પણ જવાબદારી લેવી જોઈએ. તેમણે પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતા જણાવ્યું કે જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે તેમજ ગામડામાં રોપા વિતરણ રથ ફરશે. આગામી 13 અને 14 જૂને પ્રગતિપથ યાત્રા અને 12 થી 20 જૂન દરમિયાન વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષણ RK દેસાઈએ માહિતી આપી હતી કે વન વિભાગ દ્વારા 12.50 લાખથી વધુ રોપા તૈયાર કરવામાં આવે છે, જેને જનભાગીદારીથી વાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વાવ તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહજી રાજપૂત, જગદીશ ચૌધરી, APMC ચેરમેન નાગજીભાઈ પટેલ, મહાદેવભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી ગુમાનસિંહજી ચૌહાણ, ઉમેદાનજી ગઢવી, કમલેશભાઈ આચાર્ય, કરશનભાઈ પટેલ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રે વિનય કોલેજ વાવ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જે વૃક્ષારોપણ જે આપણને હંમેશા ઓક્સિજન આપે છે, સ્વચ્છ હવા આપે છે અને આ વૃક્ષારોપણ દ્વારા આપણે આપણા સૃષ્ટિની અંદર સ્વચ્છતા પણ જે સ્વચ્છ
વાતાવરણ પણ બનાવી રાખે છે. એટલા માટે આજે 5 જૂનના દિવસે સૌ આ વાવ થરાદ જિલ્લાના સૌ આગેવાનો દ્વારા આજે 5 જૂનના દિવસે કાર્યક્રમ રાખી અને 500થી વધારે વૃક્ષો અહીં કોલેજની અંદર પણ વાવવામાં અત્યારે આવ્યા છે અને આવનારા સમયની અંદર અહીંથી 12.5 લાખથી વધારે આ જિલ્લાની અંદર રોપો પણ કરવામાં આવશે અને આ રોપ્યા પછી આનું જતન પણ કરવામાં આવશે અને વૃક્ષો મોટા પણ કરવામાં આવશે અને વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે. એટલે આજે 5 જૂનના દિવસે અમે સૌ સાથે મળી અને વાવ થરાદ જિલ્લાની અંદર 12.5 લાખથી વધારે વૃક્ષો રોપણ કરવામાં આવશે.